મંદિરનું અહીંયા જે ભૂમિપૂજન થાય છે ખંભાલિયામાં એ બદલ બહુ જ સારી વાત છે ખંભાલિયા માટે કે જામનગરમાં જે આટલા વર્ષોથી જે પ્રથા રહી છે બાલા હનુમાનની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાનો લાભ આજે ખંભાલિયાને પણ મળી શકશે આવતા દિવસોમાં। અને જે હનુમાનજી માટે અને રામ ભગવાનની જે શ્રદ્ધા છે એ પણ આપણા માટે બહુ જ જામનગરમાં ખંભાલિયામાં મંદિર આવવાથી લોકોને એનો બહુ જ લાભ મળશે। અને એ બદલ હું બાલા હનુમાન ટ્રસ્ટ જામનગર માટે પણ એ લોકોનો પણ ખૂબ આભારી છું કે એ લોકો પણ અહીંયા એ મંદિર બનાવવા માટેનું જે આયોજન આજે ઉજવાઈ રહ્યો છે એના માટે બધા માટે ખંભાલિયાજનો માટે પણ બહુ જ પ્રાઉડ અને એક સારી વસ્તુ કહેવાય। અને બસ બધાને મારે ખૂબ જ પ્રાર્થના છે કે આપણી જે ભગવાનમાં જે શ્રદ્ધા છે અને જે લોકો જે રીતે દિવસો અલગ અલગ પ્રસંગોમાં કે ભગવાનોની સાધનામાં જે જોડાઈ રહ્યા છે એ ખૂબ એ વસ્તુ ચાલુ રહીએ અને બસ આ મંદિરનો ભગવાન સારી રીતે બધા લાભ લે અને દર્શન કરવા લોકો આવે। અને બહારગામથી પણ જે રીતે આજે જામનગર કે દ્વારકા કે જે રીતે જાય છે એ જ રીતે આ મંદિર પણ એ જ ભવ્ય બને અને એ જ ભવ્યતાથી લોકો અહીંયા આવે। અને જે રીતે નરસિંહ મહેતાનું એક ગૌશાળાનું જે એક ખંભાલિયાના યુવાનોએ જે લીધું છે ગૌશાળાનું એમાં પણ લોકો જોડાય અને જે ગાયોની સેવા થવી જોઈએ એ માટે પણ લોકો ખૂબ જ આગળ આવે એવી મારી લોકોથી પ્રાર્થના રહેશે।